નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 10નું ઇંગ્લિશ વિષયનું દ્વિતીય પરીક્ષાનું પેપર સોલ્યુશન. આનો શોર્ટ વિડીયો આપણે મૂકેલો છે ચેનલમાં, પણ આ છે સંપૂર્ણ સોલ્યુશન. બરાબર, કે જે મિત્રોને સંપૂર્ણ સોલ્યુશન જોઈતું હોય, બરાબર, કેમ કે આમાંથી પણ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે, તો જોઈ લેવું એકવાર. બીજું કે અગાઉની પરીક્ષાના બોર્ડના પેપર સોલ્યુશનો અને પ્રથમ દ્વિતીયના પેપર સોલ્યુશન પણ મેં મૂકેલા જ છે, તો ખાસ એ પણ તમારે જોઈ લેવા. અને હા, આઈએમપી પણ હું દરેક વિષયનું મૂકું છું, ગણિત, વિજ્ઞાન અને સામાજિક ખાસ. તો આ ત્રણના આઈએમપી પર જોઈન્ટ લેવા, કેમ કે આમાંથી કેટલા ગુણનું પૂછાયું એ તમને ખબર પડી જશે. બરાબર, તો આ છે મિત્રો વિભાગ એ. જો આપણે વિડીયો થોડો ફટાફટ પૂરો થાય એવો પ્રયત્ન કરીએ. આવે છે વિભાગ એ. બરાબર, આ ક્વેશ્ચન બધા. ચલો આગળ જોઈએ. ત્રણ નંબર, 4 નંબર જોઈ લો. સરસ અક્ષરે સોલ્યુશન કરેલું છે, તો ખાસ એકવાર જોઈ લેવું પેપર. બરાબર, તમને ખબર પડે કે તમારે કેટલા ગુણ આવશે અને પરીક્ષામાં કઈ રીતે પેપર લખવું. પહેલાં એ જુઓ તમે કઈ રીતે તમારે પેપર લખવું. જુઓ કેટલું જોરદાર પેપર છે. બરાબર, તમે આ રીતે લખો એટલે તમને સારામાં સારા ગુણ મળે. તમને સારામાં સારા ગુણ જોઈતા હોય તમારે આ રીતે પેપર લખવું પડે. બરાબર, આગળ જોઈએ. રામસંગ શોર્ટ નોટ્સ. બરાબર, અલંકીલા, શોર્ટ નોટ અહીંથી શરૂઆત થાય છે. બરાબર, 4 ગુણ જોઈતા હોય તમારે આ પ્રમાણે લખવી પડે. ટ્રુ ફોલ્સ 15 સુધી. સેક્શન બી, આ 16 નંબર, આ 17 નંબર, 18 નંબર, આ છે 19 નંબર, 20 નંબર અને આ 21 નંબર. આગળ જુઓ. 22 નંબર, 23 નંબર, 24, 25, 26, 27, 28 અને 29 સુધી. આગળ છે 30, 31 અને 32. 30, 31 ને 32. સેક્શન સી જોઈ લો હવે. 33, 34, 35, 36, 37, 38. બરાબર, ઓગણચાળીસ, 40, 41, 42, 43, 44 અને 45. સેક્શન ડી. 46 નંબર. રાઇટિંગ જુઓ તમે આ પ્રમાણે તમારું પેપર લખો એટલે તમને સારામાં સારા ગુણ મળે. બરાબર, આપણે દરેક પેપર સોલ્યુશનના આ ચેનલમાં તમને મળી રહેશે. ધોરણ 10ના જૂના જોઈતા હોય તો એ દ્વિતીયના, પ્રથમના, બોર્ડના. બરાબર, તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્ર સુધી શેર કરજો, કે જેથી અમને પણ કામ લાગે. અને બોર્ડ માટે આઈએમપી પણ, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિષયના આઈએમપી આપણે મૂકવાના છીએ, તે પણ જોઈ લેજો. 50 નંબર, 51, 52, 53, 54 અને 55. બરાબર, તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર સુધી
શેર કરજો. આ છે સેક્શન ઈ. બરાબર. ટ્રી અવર બેસ્ટ ફ્રેન્ડ એના વિશે પૂછાયું છે, નિબંધની વાત છે. એસે ધ ટીચર આઈ લાઇક મોસ્ટ, બરાબર, એના વિશે છે. માય ડ્રીમ રોબોટ 56. બરાબર. 57 નંબર મેલ છે. 57માં ઈમેલ. હવે છેલ્લે જોઈ લઈએ આપણે. તો આ તો મિત્રો સામાજિક ઇંગ્લિશ વિષયનું પેપર સોલ્યુશન. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.